અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. ગુજરાતના અમદાવાદમાં એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું એક પેસેન્જર પ્લેન અહીં અથડાયા પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. એવી આશંકા છે કે બધાના મોત થયા છે. એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઈને બચાવ અને રાહત કામગીરીની તેમજ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારને સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી. જે વિડીયો સામે આવ્યા છે તેમાં વિમાન ભીષણ રીતે બળી રહ્યું છે. લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્લેનનું વ્હીલ જોઈ શકાય છે. ફાયર ફાઇટર્સ આગ ઓલવવામાં આવી રહી છે. અરાજકતાનો માહોલ છે. સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા. હાલમાં આરોગ્ય મંત્રી મુખ્યભાઈ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવવા રવાના થયા છે. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને હોસ્પિટલમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. મને સમાચાર મળ્યા એટલે તરત જ હું ગાંધીનગર ખાતેના માન્ય વિજયભાઈના ઘરે પહોંચ્યો છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનની અંદર સવાર 242 લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે. બાપુ, તમને જાણ કેવી છે કે શું છે? અમારે અવારનવાર, હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીકમાં રહે એટલે મળવાનું થાય, અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જઉં છું. પરમ દિવસે જ રાત્રે મારે એ જ્યારે લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી કે હું લુધિયાણા છું અને 12મી તારીખે હું લંડન જવાનું છું. પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી, પણ કંઈ એ જ ફ્લાઇટમાં હતા એવું કંઈક કન્ફર્મ થાય છે. તો હું ફરીવાર ભગવાનને ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું કે બધા જ પેસેન્જરોને હેમખેમ ચમત્કારિક રીતે બચાવી લે. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.